આ ચિત્રોલમાં મયાજી ચિત્રોલ એ કોણ છે તે બી ખબર પડશે. દિનેશ એક સમયનો મોટો બુટલેગર, પાછો એને ચાલુ કર્યું છે. મેં તો ત્યાં સુધી કહું છું કે આ નર્મદા જિલ્લાનું LIB કે પેલું પોલીસ દારૂ પકડે છે ને કઈ વિભાગ કહેવાય, LCB. આ LCB વાળા ઉપર ધંધો ચલાવે છે એવું મને ખબર પડી. આ LCB ના અધિકારીઓ ઉપર એના અડ્ડા ચલાવે છે. આ સોલિયામાં 35 લાખનો દર મહિને આ LCB વાળા હપ્તો લઈ વિચાર તો કરો તમે. મારા આપ તમે રાત દિવસ મહેનત કરો, વ્યસન મુક્તિ વ્યસન મુક્તિ વ્યસન મુક્તિ, અને આ લોકો એના પર બધી પથારી ફેરી રાખે. પણ એવા લોકોને ડરવાનું નહીં, મારા એવા લોકોને ડરવાનું નહીં. સત્યના માર્ગ આપણી સાથે આપણે ચાલીશું તો સત્ય આપણી સાથે, ભગવાન આપણી સાથે છે. ચિત્રોલમાં મેં કહું 10-15 વર્ષ પહેલા કરોડો રૂપિયાનો દારૂ પકડાયો, તેમાં પાછું ધમધમી ચાલુ થઈ ગયું છે. આ તિલકવાડામાં કેટલાક બુટલેગરોનો અમુક પાર્ટી વાળા જોડી દીધા છે. કેટલાક રાજકીય પાર્ટી વાળા મોટા બુટલેગરોને જોડી દીધા છે. આવા લોકોને પણ ખુલ્લા પાડવા પડે. આવા લોકોને મોટા કરવાના છે એમના રક્ષણ માટે, એમના ધંધાના સલામતી માટે. આ ચિકદા બાજુ પેલું કોઈ મહેશ ગેબુનો કોઈ માણસ છે તો 150-500 માણસો સાથે કરોડો રૂપિયાનું ટર્નઓવર છે, કરોડો રૂપિયાનું. તો વિચાર કરો, જુગારનું, દારૂનું, સટ્ટા બેટિંગનું લોકો મહેનત કરે અને આંકડા લખાય, બધું બરબાદ થઈ જાય. તો દેશના પ્રધાનમંત્રી એક બાજુ આપણને મજબૂત ભારત બનાવવાની વાત કરે છે, આદિવાસી સુખી થાય, આદિવાસી આગળ આવે, એના માટે અનેક પ્રકારની યોજના લઈને ચાલી રહ્યા છે તેઓ. મને તો થોડી ખબર પડી કે સોલિયામાં મોટા પાયે બુટલેગરો ફાટી નીકળ્યા છે. એ રોકવું પડે ભાઈ, એ રોકવું પડે. નહીં તો શું થાય, યુવા પેઢીને બિચારાને બરબાદ કરી નાખે આ લોકો યુવા પેઢીને બરબાદ કરી નાખે. એ તો ખુલ્લો, હું તો મારો ઇતિહાસ જોજો, ગમે મોટો ચમરબંધી હોય ને એને પણ ખુલ્લો કરતા સમાજને તમે નુકસાન પહોંચાડી રહ્યા છે, યુવાનોને તમે નુકસાન પહોંચાડી રહ્યા, યુવાધનને તમે ખતમ કરી રહ્યા છે. એક બાજુ દેશના પ્રધાનમંત્રી એમ કહેતા હોય મારે સમૃદ્ધ ભારત બનાવો છે, યુવા ભારત બનાવો છે, યુવાનોના હાથમાં દેશને સોંપવાની વાત કરે છે. યુવાનોને આવા દારૂ પીવડાવવા વાળા, ઇંગ્લિશ દારૂ બોટલો વેચવા વાળા હમણાં એક બે વખત પકડાઈ જાય છે. કેટલાક નેતાઓ તો